નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપ સૌનું આજના પેન્શન સમાચાર કાર્યક્રમમાં। તો મિત્રો, આજે જે માહિતી સામે આવી છે તે દેશના લાખો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે એક મોટી રાહત બની શકે છે, કારણ કે કેન્દ્ર સરકારે આખરે 8મા પગાર પંચ માટે સંદર્ભ શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સની જાહેરાત કરી દીધી છે અને આ નિર્ણયથી હવે પેન્શનરો તથા સેવા આપતા કર્મચારીઓ માટે નવા પગાર માળખા અને પેન્શન સુધારાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે। તો મિત્રો, આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું, પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તથા સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, જે સંદર્ભ શરતો જાહેર થઈ છે તેમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે 8મા પગાર પંચની સમિતિએ આગામી 18 મહિનાની અંદર પોતાના અહેવાલો તૈયાર કરીને સરકારને સુપરત કરવાનું રહેશે, એટલે કે એપ્રિલ 2027 સુધીમાં આ રિપોર્ટ રજૂ કરવો જોઈએ અને આ અહેવાલ તૈયાર થયા પછી સરકાર સામાન્ય રીતે 6 મહિના જેટલા સમયમાં તેની સમીક્ષા કરીને અમલમાં લાવે છે। એટલે કે જો આ સમયપત્રક જાળવવામાં આવશે તો સુધારેલ પગાર માળખું 2027ના અંત સુધી કે પછી 2028ની શરૂઆતમાં જ લાગુ થઈ શકે છે, પરંતુ તેને 1 જાન્યુઆરી 2026થી પાછલી અસરથી લાગુ કરવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે। હવે મિત્રો, સમજીએ કે આ સંદર્ભ શરતો એટલે શું। તો સરળ ભાષામાં કહીએ તો તે એક પ્રકારનો માર્ગદર્શિકા દસ્તાવેજ છે જેમાં કમિશનનું કાર્યક્ષેત્ર, તેની જવાબદારીઓ, સમયરેખા અને ભલામણોની રૂપરેખા નક્કી કરવામાં આવે છે। એટલે કે આ દસ્તાવેજમાં લખવામાં આવે છે કે કમિશન કયા મુદ્દાઓ પર ભલામણ કરશે, જેમ કે મૂળભૂત પગાર માળખું, ભથ્થા મોંઘવારી, ભથ્થું પેન્શન, સુધારા નિવૃત્તિ લાભો અને સેવાની શરતો, આ બધા મુદ્દાઓને સમાવીને આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। દરેક દાયકાના અંતે સરકાર પોતાના કર્મચારીઓના પગાર માળખામાં અને પેન્શન સુધારામાં જરૂરી ફેરફાર કરવા માટે પગાર પંચની રચના કરે છે। તો હમણાં 7મા પગાર પંચને અમલમાં આવ્યા પછી લગભગ 10 વર્ષ પૂરા થવા આવ્યા છે, એટલે કે હવે 8મા પગાર પંચની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। મિત્રો, હવે વાત કરીએ પેન્શનરો માટેના સીધા લાભની। તો 8મા પગાર પંચની સૌથી મહત્ત્વપૂર્ણ બાબત રહેશે ફિટમેન્ટ ફેક્ટર, જેને આધારે પગાર અને પેન્શન બંનેમાં વધારો નક્કી કરવામાં આવે છે। તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એટલે એક ગુણક જે તમારા હાલના મૂળ પગાર કે પેન્શન પર લાગુ થાય છે, જેથી નવું પગાર માળખું અથવા તો નવું પેન્શન નક્કી થાય છે। હાલમાં 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યું હતું, જ્યારે 6ઠ્ઠા પગાર પંચમાં તે 1.86 હતું। હવે અહેવાલો મુજબ એવું કહેવાય છે કે 8મા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર 2.57થી વધારીને 2.86 સુધી રાખી શકાય છે। જો આવું થાય તો પેન્શનરોને મોટો વધારો જોવા મળશે। મિત્રો, ઉદાહરણ તરીકે હાલ કોઈ નિવૃત્ત કર્મચારીને 30,000 રૂપિયાનું મૂળભૂત પેન્શન મળે છે, તો નવું ફિટમેન્ટ ફેક્ટર લાગુ થયા પછી તેનું પેન્શન આશરે 60,000થી 70,000 રૂપિયાની વચ્ચે પહોંચી શકે છે, એટલે કે સીધો 100% સુધીનો વધારો શક્ય છે। આ સાથે જ મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતની ગણતરી પણ નવો ધોરણો મુજબ ફરીથી કરવામાં આવશે। એટલે કે નવા ફિટમેન્ટ ફેક્ટર પછી દરેક 6 મહિને મળતા ડીએ અને ડીઆરમાં પણ સુધારો જોવા મળશે, જે અંતે પેન્શનરોને વધુ લાભ આપશે। સરકારના પેન્શનર્સ પોર્ટલના આધારે તાજેતરના આંકડા મુજબ ઓક્ટોબર 2025 સુધીમાં કુલ 68.72 લાખ કેન્દ્રીય પેન્શનરો, જેમાં નાગરિક સંરક્ષણ, રેલવે, પોસ્ટલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગોના નિવૃત્ત કર્મચારીઓનો સમાવેશ થાય છે। એટલે કે 8મા પગાર પંચનો સીધો લાભ દેશભરના 68 લાખથી વધુ પેન્શનરોને મળશે, જ્યારે હાલમાં જે સેવા આપતા કર્મચારીઓની સંખ્યા આશરે 47 લાખ છે। એટલે કુલ મળીને 1.15 કરોડથી વધુ પરિવારો પર આ નિર્ણયનો સીધો અસરકારક પ્રભાવ પડશે। હવે મિત્રો, વાત કરીએ એક મહત્ત્વના મુદ્દાની, જે પેન્શનરો ઘણા સમયથી ઉઠાવી રહ્યા છે, તે છે કોમ્પ્યુટેશનનો સમયગાળો। હાલ પેન્શનરો પોતાનું પેન્શનનો એક મોટો ભાગ કોમ્પ્યુટેશન કરીને લે છે, એટલે કે આગોતરું રકમ મેળવી લે છે અને પછી 15 વર્ષ બાદ પૂર્ણ પેન્શન પુનઃ શરૂ થાય છે।
પેન્શનરોની માંગણી છે કે આ સમયગાળો 15 વર્ષના બદલે 12 વર્ષ જ કરવો જોઈએ, જેથી નિવૃત્ત કર્મચારીઓને ઝડપથી પૂરેપૂરું પેન્શન મળવાનું શરૂ થઈ જાય. સાથે જ પેન્શનરો લાંબા સમયથી તબીબી સહાય વધારવાની માંગ કરી રહ્યા છે. હાલ CGHS હેઠળ માસિક તબીબી ભથ્થું માત્ર 3,000 રૂપિયા છે, જે આજના ખર્ચને ધ્યાનમાં લેતા પૂરતું નથી. તેથી પેન્શનરોની માંગ છે કે આ ભથ્થું વધારીને 20,000 રૂપિયા કરવું જોઈએ, તેમજ તમામ જિલ્લાઓમાં વધુ હોસ્પિટલને CGHS પેનલ હેઠળ આવરી લેવામાં આવે તે જેથી વરિષ્ઠ નાગરિકોને આરોગ્યની સુવિધાઓ સરળતાથી મળી રહે. હવે જો આ માંગણીઓ સ્વીકારવામાં આવે તો પેન્શનરોના આરોગ્ય અને આર્થિક સુરક્ષા બંનેમાં મોટો ફેરફાર આવશે, કારણ કે આરોગ્ય ખર્ચ આજના સમયમાં દરેક માટે એક મોટો પ્રશ્ન સાબિત થાય છે. હવે વાત કરીએ કે 8મા પગાર પંચની ભલામણો કઈ રીતે અમલમાં આવે છે. તો મિત્રો, સામાન્ય રીતે જ્યારે કમિશન પોતાનો રિપોર્ટ આપે છે ત્યારે સરકારે તે ભલામણોને વિવિધ મંત્રાલયોમાં મોકલીને અભ્યાસ કરાવે છે. ત્યારબાદ કેબિનેટ મંજૂરી આપે છે અને અંતે આ ભલામણો અમલમાં આવે છે. આ આખી પ્રક્રિયા સામાન્ય રીતે 6 મહિના જેટલો સમય લે છે. આથી જો રિપોર્ટ એપ્રિલ 2027 સુધીમાં સુપરત થશે તો પગાર પંચની ભલામણો 2027ના અંત સુધી કે પછી 2028ના શરૂઆતમાં લાગુ થઈ શકે છે. પરંતુ પાછળની અસરથી 1 જાન્યુઆરી 2026થી લાભ ગણવામાં આવશે. એટલે કે કર્મચારીઓ અને પેન્શનરોને 1 વર્ષનો એરિયર્સ પણ મળી શકે છે. હવે એક મહત્ત્વની બાબત એ છે કે દરેક પગાર પંચનો ધ્યેય એ રહે છે કે સેવા આપતા કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ વચ્ચે ન્યાયપૂર્ણ સમાનતા જાળવવી, પગાર માળખાને મોંઘવારીની દર સાથે સુસંગત રાખવું અને ન્યૂનતમ વેતનમાં સુધારો કરવો. સાથે જ નવી પેન્શન સ્કીમ એટલે કે NPS હેઠળના કર્મચારીઓને પણ યોગ્ય સુરક્ષા આપવા અંગે ભલામણ કરવામાં આવી છે અને જૂની પેન્શન સ્કીમ OPS જેવી સુવિધાઓ સાથે સંતુલન સાધશે. 8મા પગાર પંચથી સૌથી મોટો ફાયદો નિવૃત્ત પેન્શનરોને, પરિવાર પેન્શનરોને અને તે કર્મચારીઓને જેમના પગાર ગ્રેડ ન્યૂનતમ સ્તર પર છે, કારણ કે ફિટમેન્ટ ફેક્ટરનો લાભ ટકાવારી રૂપે તેમને વધારે મળવાનો છે. તો મિત્રો, હવે પેન્શનરોની કેટલીક વિશેષ અપેક્ષાઓ પણ છે, જેમ કે પેન્શન પર ઇન્કમ ટેક્સનો છૂટનો વિસ્તાર કરવો, આરોગ્ય સહાયમાં સુધારો કરવો અને પેન્શન સંબંધિત નિયમોને વધુ સરળ બનાવવા. પેન્શનરો ઈચ્છે છે કે દરેક સુધારો સમયસર અને આપમેળે લાગુ થાય, જેથી તેમને વારંવાર તકલીફ ન થાય. આ રીતે મિત્રો, જો 8મા પગાર પંચની ભલામણો યોગ્ય રીતે અમલમાં આવશે તો લાખો પેન્શનરોને આર્થિક રીતે સહાય મળવાની છે, તેમના દૈનિક જીવનમાં સ્થિરતા આવશે અને વર્ષોથી રાહ જોવાતી સુધારાની આશા પૂર્ણ થશે.